જૂનાગઢના દામોદર કુંડમાં બે મગર આવ્યા હતા। સમાચાર સામે આવી રહ્યા છે। મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મંદિર ટ્રસ્ટના સેવકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી। ફોરેસ્ટ ઓફિસનો સ્ટાફ દામોદર કુંડ આવી પહોંચ્યો। ફોરેસ્ટ પોલીસ સહિતના લોકોએ મગરનું રેસ્ક્યુ કર્યું। 5 ફૂટનો મગર આવતા ભાવિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। રેસ્ક્યુ કરેલ મગરને સુરક્ષિત રીતે ડેમમાં મુક્ત કરવામાં આવ્યા છે। તો બે મગર આવ્યા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જૂનાગઢના દામોદર કુંડમાં બે મગર આવ્યા। તો આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છે, જેમાં મંદિર ટ્રસ્ટના સેવકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી। ફોરેસ્ટ ઓફિસનો સ્ટાફ દામોદર કુંડ આવી પહોંચ્યો અને મગરનું રેસ્ક્યુ કર્યું અને જે બાદ રેસ્ક્યુ કરેલ મગરને સુરક્ષિત રીતે ડેમમાં મુક્ત કરવામાં આવ્યા। 5 ફૂટનો આ મગર આવતા ભાવિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। તો જૂનાગઢના દામોદર કુંડમાં બે મગર આવ્યા। મંદિર ટ્રસ્ટના સેવકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી। ફોરેસ્ટ ઓફિસનો સ્ટાફ તાત્કાલિક આવી પહોંચ્યો અને મગરનું રેસ્ક્યુ હાથ ધર્યું અને જે બાદ બંને મગરને સુરક્ષિત રીતે ડેમમાં મુક્ત કરવામાં આવ્યા છે। આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના દામોદર કુંડમાં બે મગર આવ્યા અને જે બાદ તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું, શું માહિતી? બિલકુલ, છેલ્લા 2-3 દિવસથી ગિરનાર અને જુનાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ છે અને વરસાદી માહોલના લીધે આ મગરો છે દામોદર કુંડમાં આવી હોવાનું અનુમાન છે। બે મગરો છે તે આવી ચડી હતી અને ગઈકાલે રાત્રિના સમયે દામોદર કુંડના જે સમિતિ છે તેમના દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગ, પોલીસ અને જે NGO છે વસુંધરા નેચર ક્લબ તેના લોકો આવી અને આ મગરનું રાત્રિના સમયે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ બંને મગરનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને બંને મગરને સુરક્ષિત રીતે જૂનાગઢના વિલિંગડન ડેમમાં છે તે ફરી મુક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દામોદર કુંડ એક એવું સ્થળ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે। રાત્રિના સમયે પણ લોકો આવતા હોય છે અને જેને લઈ કોઈ મોટી દુર્ઘટના ન બને, જેને લઈને વન વિભાગ દ્વારા છે તે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગિરનાર જંગલ ઉપર ભારે વરસાદ પડતા વરસાદી પાણીની અંદર આ મગરો આવી ચડતા હોવાનું પણ અનુમાન છે અને દર ચોમાસે મગરો છે તે દામોદર કુંડમાં દેખાય છે અને વન વિભાગ છે તે સમય સૂચકતાને ધ્યાને રાખી અને મગરોનું રેસ્ક્યુ કરી અને સહી સલામત સ્થળે છોડી દે છે। ત્યારે ગઈ રાતની પણ આ જ રીતની ઘટના છે। બંને મગરને પકડી રેસ્ક્યુ કરી અને વિલિંગડન ડેમમાં છોડી મૂકવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।